નમસ્કાર મિત્રો, હું અશ્વિન બારૈયા આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જીપીએસસી દ્વારા ક્લાસ 1-2 ની એક્ઝામ લેવાની હતી, તો એનું આપણે ગણિત રીઝનિંગનું સોલ્યુશન આજે આપણે કરશું અને તમને રેકોર્ડેડ ફોર્મમાં અમારી આ જે ચેનલ છે એમાં તમને જોવા મળી જશે. તો આપણે ખોટો ટાઈમ પાસ નહીં કરીએ, ડાયરેક્ટ આપણે દાખલા શરૂ કરી દઈએ. તમારી પાસે ટાઈમ ઓછો હશે, મારી પાસે પણ ઓછો છે. પહેલો જ ક્વેશ્ચન, બે પેઢીના પરિવારોમાં છ વ્યક્તિઓ PQRSTU પરિવારમાં 3 પુરુષો છે. કેટલા છે? 3 પુરુષો છે અને 3 સ્ત્રીઓ છે. તો પરિવારમાં 2 વિવાહિત જોડીઓ છે અને 2 છે એ અવિવાહિત ભાઈ બહેનો છે. બરાબર? તો વિધાનો વાંચો અને વિધાનો ઉપરથી આપણે કયા વિધાનો છે એ સાચા ખોટા કરી દઈશું. યુ એ પી ની પુત્રી છે. તો પી ની પુત્રી કોણ છે? યુ. પુત્રી છે એટલે આપણે માઇનસ કરશું. બરાબર? આગળ. અને ક્યુ એ આર ની સાસુ છે. તો ક્યુ એ આર ની સાસુ છે. તો જો આ રીતના તમે કરી શકશો પહેલા વિધાન પ્રમાણે. બીજું વિધાન શું છે? ટી છે એ અવિવાહિત છે, પુરુષ છે. કેવો છે? ટી છે એ પુરુષ છે. ચાલો. અને એસ એ પુરુષ છે. તો એસ ને પણ તમારે હજી પુરુષ બનાવવાનો છે. તો જો સિંગલ વિધાન છે એમાંથી આપણને કઈ ખબર પડતી નથી, પણ આપણે બંને વિધાનો જો ભેગા કરીએ તો 2 વિવાહિત જોડી બનાવવાની છે અને 2 કેવા છે? 2 છે અવિવાહિત છે. તો આપણે જોડીને જોડવાનો પ્રયત્ન કરીએ. તો જો હું પી ને અહીંયા જોડી દઉં કે આની સાસુ છે, બરાબર? તો આ બેને આપણે પતિ પત્ની બનાવી દઈએ. તો આ પતિ થાય, આ એની પુત્રી થાય. ટી ને ભાઈ બહેન બનાવવાનો છે, તો ટી ને આપણે અહીંયા દોરી દઈએ. બરાબર? તો જો આ ભાઈ બહેન બની ગયા, આ એક જોડી બની ગઈ. હવે ઘટે છે કોણ? એસ. તો એસ ને કઈ કીધેલું છે? એસ પુરુષ છે, તો એસ ને અહીંયા લગાડી દો. તો જો આ બે પણ પતિ પત્ની થઈ ગયા, આ બંને પણ પતિ પત્ની થઈ ગયા, અને આ એની સાસુ છે એ પણ નક્કી થઈ ગયું. તો જો આ એનો પુત્ર હોય તો પરફેક્ટ છે. એક આ 2 પેઢી થઈ ગઈ. જો આ 2 પેઢી એટલે શું હોય કે દાદા અને પુત્ર બે દેખાવા જોઈએ. દાદા અને પુત્ર બે દેખાવા જોઈએ, એટલે 2 પેઢી પણ થઈ ગઈ અને તમારું સેટલમેન્ટ થઈ ગયું. તો કઈ રીતના થયું કે બંને વિધાનોને ભેગા કરવાથી બન્યું આપણું. તો જવાબ આવશે તમારો બંને વિધાનો સાથે પૂરતા છે. બરાબર? ચાલો. 40 ખેલાડીઓ છે એક વર્તુળામાં બેઠા છે અને તેમાંથી એક ખેલાડી પાસે ટોકન છે. ટોકન ઘડિયાળની દિશામાં ચોક્કસ પેટર્ન મુજબ પસાર કરવામાં આવે છે. ખેલાડી 1 પાસે હોય, ખેલાડી 2 પાસે હોય, બીજો છે ક્યાં પાસ કરે છે? એને 4 પાસે પાસ કરે છે. અને 4 વાળો છે ક્યાં પાસ કરે છે? 7 વાળા પાસે. તો આમ નામ આગળ વધે છે. ટોટલ 40 છે. તો તમને એવું કીધું છે કે આવા કેટલા પાસ કરવા જો, પ્રયત્નો કરવા જો કે ટોકન છે ફરીથી તમારો 1 નંબર ઉપર આવવો જો. હવે ટોટલ ખેલાડીઓ કેટલા છે? 40. તો 40 મતલબ કે 40 પૂરા થાય તો ફરીવાર એની વારી ક્યારે આવે? 41 ઉપર આવે. અથવા 41 ઉપર ન આવે તો હજી આમાં તમે બીજા 40 નાખો તો કેટલા ઉપર આવે? 81 ઉપર આવે. હજી 40 નાખો તો હવે કયો નંબર આવે? 121. તો તમારે આ પેટર્ન ફોલો કરવાની છે. પેટર્ન કઈ રીતના ફોલો થાય છે? તો કે જો અહીંથી 1 નો વધારો, અહીંથી 2 નો વધારો, અહીંથી 3 નો વધારો. તો હવે કોની વારી આવે? 4 ની. તો 4, 5, 6, 7, 8, 9 એમ તમારે આગળ જતું રહેવાનું છે. તમારે જો આમાંથી કોઈ પણ એક નંબર સેટ થઈ જાય તો ત્યાં ઊભું રહી જવાનું. બરાબર? તો કરીએ. 7 માં 4 નાખો તો કેટલા થાય? 11. હવે કોની વારી આવી? 5 ની. 11 માં 5 નાખો તો કેટલા થાય? 16. હવે કોની વારી આવી? 6 ની. 16 ને 6 22. હવે કોની વારી આવી? 7 29. હવે કેટલા નાખવાના? 8 37. કઈ ભૂલ હોય તો જોતા જજો. 8. હવે કોની વારી આવી? 9 46. હવે જો અહીંયા 40 પછી 41 આવ્યો તો અહીંયા અટકી જાત. પછી 41 આવ્યો નહીં તો હજી આગળ જવું પડશે. હવે કોની વારી આવી? 10 56. હવે કેટલા નાખવાના? 11 એટલે 67 માં હવે કેટલા નાખવાના? એટલે 79. હવે કેટલા નાખવાના? 13 એટલે 92. જો 92 સુધી પહોંચી ગયા આપણે. 81 તો અહીંયા વચ્ચે 81 આવ્યો નહીં તો હજી આગળ જવું પડશે. છેલ્લે કયું? 92. તો હવે એમાં તમારે 14 નાખવાના. તો કેટલા થાય? 106. હવે કેટલા નાખવા પડે? 15. તો 15 નાખો તો કેટલા થાય? 121.
બસ તો તમારો જવાબ જ આવી ગયો 15. અને પ્રયત્ન ગણો તોય થઈ જાય 1 2 3 4 5 એમ કેટલા સુધી જવાબ આવ્યો તમારો 15. તો કરેક્ટ આન્સર જે ભાઈબંધનું પેપર હતું એનો પણ ક્વેશ્ચન છે એ સાચો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કંપનીમાં કર્મચારીઓ ABC નો સરેરાશ માસિક પગાર 40,000 છે. તો આપણે એનો સરવાળો ડાયરેક્ટ ગોતી શકીએ કે નહીં? સરેરાશ ગુણ્યા સંખ્યા, તો 4 તેરી 12 એટલે 1,20,000. એ જ રીતના તમને એવું કીધું છે કે BDE એની સરેરાશ કેટલી છે? 42,000. એટલે કે એનો 1,26,000. હવે શું કીધું છે કે F નો પગાર છે એ કર્મચારી B જેટલો છે. તો B અને F બંને સરખા છે. તો તમે આમાં કોઈ પણ જગ્યાએ અહીંયા B ની જગ્યાએ F કરી શકો અથવા તો અહીંયા કરી શકો. બરાબર? તમને મજા આવે ત્યાં તમે કરી શકો F. તો આને B નો F કરી દઈએ. તો હવે આમાં તમને સરવાળો ભાગ્યા તમારે શું કરવાનું છે કે ટોટલ એમ્પ્લોય કેટલા થશે? તો કે 1 2 3 4 5 અને 6. કેટલો સરવાળો થશે? તો કે 60,000 પૂરા. 12 ને 12 24 ભાગ્યા 6. 6 ચોક 24 ને 6 એકા 6 પાછળ મીંડા લગાડી દો તો 41,000 તમારો જવાબ આવશે. બરાબર? આ ટર્નિંગ પોઈન્ટ એક આ જ હતો કે F નો પગાર B જેટલો છે. એટલે કોઈ પણ તમારે B ની જગ્યાએ એક જગ્યાએ F કરી દેવાનું હતું. ચલો 130 વિદ્યાર્થીઓના એક ક્લાસમાં 80 વિદ્યાર્થીઓ શહેર A માંથી આવે છે. એટલે A માંથી કેટલા આવે છે? 80. અને બાકીના B આપેલો છે કે આપેલો છે. બાકીનો B છે, B માંથી કેટલા લોકો આવે છે? 50. અને કુલ 80 વિદ્યાર્થીઓ છે બાસ્કેટબોલ રમે છે. કેટલા વિદ્યાર્થીઓ રમે છે? 80 વિદ્યાર્થીઓ. હવે શું કહે છે ક્વેશ્ચન? શહેર B માંથી ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે છે. શહેર A માંથી 50 કરતા વધુ બાસ્કેટબોલ રમી શકતા નથી. જો એ નથી આપેલું છે. ક્વેશ્ચન શું કહે છે કે શહેર A માંથી કેટલા વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે છે તે નક્કી કરવું શક્ય છે. તો આપણે જોઈએ કે શક્ય કરી શકાય છે શહેર A માંથી. તો જો શહેર A માંથી તમારે કેટલા વધારેમાં વધારે તમે 50 લઈ શકો. કેટલા લઈ શકો? 50. અહીં એવું કીધું 50 થી ઉપર તમે લઈ શકો નહીં, નથી રમી શકતા. તો B માંથી ઓછામાં ઓછા તમે કેટલા લઈ શકો? 30. તો જો આ બંનેનો સરવાળો કરો તો શું થાય? 80. એટલે આવી રીતે તમે એમ કહી શકો કે શક્ય છે. પણ હવે આ એક જ જવાબ નથી મળતો. જો તમને આમાં ઘણા બધા જવાબ મળી શકે. 50 કરતા વધારે તમે નથી લઈ શકતા. 50 કરતા ઓછા તો લઈ શકો. તો બીજો જવાબ તમે આમ પણ કરી શકો, 49 લો. અને અહીંયા તમને શું કીધું? ઓછામાં ઓછા તમે 30 લઈ શકો, પણ 30 કરતા વધારે લો તો કઈ વાંધો નહીં. તો અહીંયા કેટલા લઈ શકો? 71. તો આનો જવાબ પણ કેટલો થાય? 80. અહીંયા 48 લો, અહીંયા કેટલા લો? 32. તો આનો જવાબ પણ કેટલો થાય? 80. તો આવા ટોટલ તમને કેટલા જવાબ મળે? તો કે 21 જવાબ મળે. આવા કેટલા મળે ટોટલ? એટલે આમ એક્ઝેક્ટ જો તમે નક્કી કરી શકો, પણ એક્ઝેક્ટ વેલ્યુ છે નક્કી કરી શકો નહીં. તો બંને વિધાનો સાથે પૂરતા છે, પરંતુ દરેક અલગ અલગ પૂરતો નથી. દરેક વિધાન અલગ પૂરતું નથી. તો આમાં તો ઓપ્શન તો એક સેટ જ નથી થતો. તો જો એવું ખાલી નક્કી કરવું હોય કે નક્કી કરી શકાય છે, પણ તમે એક્ઝેક્ટ આ જ આન્સર આવે એવું નક્કી કરી શકો નહીં. સંભાવના છે નક્કી કરી છે, એક્ઝેક્ટ કયો આવે એ તમે કહી શકો નહીં. તમે આમાં ઘણા બધા છે અલગ અલગ છે લઈ શકો. ટોટલ 21 રીતે તમે જવાબ બનાવી શકો. તો તમારે જો પ્રાયોરિટી આપવી હોય તો સી ને અપાય. બાકી તો આમ તો નક્કી જ ન કરી શકાય. પણ હવે વિધાન કે ઓપ્શન જ એવો સેટ થતો નથી, તો તમે આને જવાબ ગણી શકો. ચલો, એક સુથાર છે, ચોરસ લાકડાની ટાઇલ્સ કાપી રહ્યો છે. માપનના ભૂલના કારણે દરેક બાજુની લંબાઈ તેની વાસ્તવિક કદ કરતા 3% મોટી છે. એટલે શું કરે છે? ચોરસ છે. હવે ચોરસની કોઈ પણ એક બાજુ 3% હોય તો એનું ચોરસની ચારે ચાર બાજુ કેવી હોય? સરખી હોય. ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે? કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો બે બાજુ 3% નો ભૂલ આવે કે ન આવે? તો આપણને ખબર છે કે 2 વાર ભૂલ આવતી હોય તો એને આ સૂત્રથી તમે ડાયરેક્ટ કરી શકો. બરાબર? તો ભૂલ કેટલી આવશે? તો કે 3 + 3. અને 3 ના 3% એટલે કેટલા થાય? તો કે
0.09 3 વર્ગ ટૂંકમાં. તો જવાબ શું આવશે તમારો? 6. આ ભાઈબંધનો પણ દાખલો સાચો છે. ચલો, એક કંપની દર વર્ષે 10મી જુલાઈએ 10મી જુલાઈ એટલે કે 10/7 વાર્ષિક એક પરિષદ યોજે છે. 2024માં આ પરિષદ બુધવારે યોજી હતી એટલે કે 10/7/2024 કયો વાર હતો? બુધવાર. મેનેજમેન્ટ જાણવા માંગે છે કે 2023માં પરિષદ કયા દિવસે યોજાઈ હતી? 10 જુલાઈ 2023 એ અઠવાડિયાનો કયો દિવસ હતો? તો જો આમાં તમારે ઓલી ડાયરેક્ટ તારીખ છે ગોતવાની નથી, વધારાના દિવસો ગોતીને સીધો તમને અહીંયા જો વાળી મેથડ એટલે આ અહીંયા આને સાપેક્ષમાં તમારે ગોતવાનું છે. પણ જો આ 2024 છે કેવું છે? લીપ વર્ષ છે અને આની વચ્ચે તમને ખબર છે કે ફેબ્રુઆરી આવે અને ફેબ્રુઆરીના 29 દિવસ આવે એટલે અહીંયા તમારે કેટલા દિવસ જવું પડે? એક ફેબ્રુઆરીનો વધારાનો દિવસ અને એક વર્ષનો આવતો જ હોય છે, બરાબર? તો 2 દિવસ તમારે પહેલા જવું પડે. તો બુધવાર, મંગળવાર અને કયો વાર આવશે? સોમવાર. ચાલો, બેકરીમાં 5 સમાન ઓવન છે જે દર કલાક દીઠ 350 બિસ્કિટ બનાવી શકે છે. તો આ દરે 8 એવા જ ઓવન 3 કલાકમાં કેટલા બિસ્કિટ બનાવી શકે? તો આ તો સાંકળનો નિયમ થઈ ગયો કે 5 સમાન 1 કલાકમાં જે કામ કરે એ હંમેશા ક્યાં આવે? આ બાજુ શું લેવાનું? 8 એવા રોજની કેટલી કલાક કામ કરે? 3. તો અહીંયા તમને W2 મળે. અથવા તો 1 યુનિટનો ભાવ તમે ગણી નાખો તો પણ તમને ડાયરેક્ટ જવાબ મળી જશે, બરાબર? તો જો આનો 5 ઉડી જાય 70 એટલે W2 શું આવે? એટલે 8 તેરી 24 અથવા તો તમે એ રીતના પણ કરી શકો 7 તેરી 21 એટલે મીંડું 8 એકા 8 ને 8 દુ 16. બોલો નાના દાખલામાં કેટલી મિસ્ટેક કરી? એટલે 1680. ચલો, નીચેની આકૃતિમાં ખાલી જગ્યા ક્વેશ્ચન માર્કમાં તમારે કિંમત પૂરવાની છે. તો આમાં આવા બધામાં શું કરવાનું હોય કે સરવાળા બાદબાકીથી પહેલા ચેક કરી લેવાનું, સરવાળો કરવાનું, અડધા કરવાનું, ન થાય ગુણાકાર કરવાનું, અડધા કરવાના. આ રીતના કરો તો લગભગ જવાબ આવી જતો હોય છે. તો અહીં તો જો સીધું જ દેખાય છે 5 ને 5 10, 10 ને 6 16, 16 ભાગ્યા 2 કરો તો કેટલા આવે? 8. એવું ને એવું અહીંયા થાય છે? તો કે હા 6 ભાગ્યા 2 6. તો અહીંયા કેટલા થાય? 4 ને 4 8, 8 ને 6 14, 14 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 7. ચલો, વિધાનો. દરેક ખુરશીની કિંમત 1/4 છે. 1/4 છે. 1/4 ની કિંમત કેટલી તમને આપી? 500. તો ઓબ્વિયસલી ખબર પડે કે એક ખુરશીની કિંમત કેટલી હોય? 2000 રૂપિયા. ચલો, 3 ખુરશીઓની કુલ કિંમત 2 ખુરશીઓની કુલ કિંમત કરતા 2000 વધુ છે. તો હવે તમને ખબર પડે 3 માં 2 કાઢો તો 1 ખુરશી વધે તો એક ખુરશીની કિંમત કેટલી થાય? 2000 રૂપિયા. હવે પ્રશ્ન શું છે કે 10 સમાન ખુરશીઓની કુલ કિંમત શું હશે? તો જો તમે વિધાન 1 નો ઉપયોગ કરો તોય ગોતી શકો અને વિધાન 2 નો ઉપયોગ કરો તો પણ ગોતી શકો. એનો મતલબ એવું થયો કે વિધાન 1 એકલું પર્યાપ્ત છે જ્યારે નહીં. આ સી ઓપ્શન આવશે. કાં તો તમે વિધાન 1 નો ઉપયોગ કરો અથવા વિધાન 2 નો ઉપયોગ કરો. બે માંથી કોઈ પણ 1 નો ઉપયોગ કરો તો પણ તમે જવાબ ગોતી શકો છો. એટલે સી ઓપ્શન આવશે. 3 નિવેદનો આપેલા છે. રાજનો પગાર મોહન કરતા વધુ છે. રાજ આપેલો છે. રાજનો પગાર છે એ મોહન કરતા વધુ છે અને સુરેશ કરતા ઓછો છે. પહેલું વિધાન પૂરું. સુરેશ તેમની વચ્ચે સૌથી વધુ કમાણી કરે છે. એટલે સુરેશની પછી કોઈ હશે નહીં. સુરેશ સૌથી ઉપર હશે. મોહન અમિત કરતા ઓછો કમાય છે. મોહન છે એ અમિત કરતા ઓછો કમાય છે. એટલે અમિત છે એ અહીંયા આવશે. હવે પ્રશ્ન શું પૂછ્યો છે કે અમિત, મોહન, રાજ અને સુરેશ 4 વખતે. જો આવા બધા દાખલામાં વ્યક્તિઓની સંખ્યા ગણવી ખાસ જરૂરી છે. તો 4 વ્યક્તિઓમાં કોનો પગાર સૌથી ઓછો હશે? તો જો અહીંયા તમને પહેલા જે વિધાન આપેલું છે, નિવેદન આપ્યું છે, એમાં કેટલા વ્યક્તિઓ છે? તો કે રાજ છે, મોહન છે અને સુરેશ છે. એક વ્યક્તિ નથી. તો તમે એક વિધાન ઉપરથી નક્કી કરી શકો નહીં. બીજા વિધાનમાં તો ખાલી એવું કીધું કે સુરેશ સૌથી વધુ કમાય, જેમાં તો બીજા કોઈ લોકો છે જ નહીં. તો એનાથી પણ તમે નક્કી કરી શકો નહીં. મોહન અમિત કરતા તો અહીંયા 2 જ વ્યક્તિઓ છે, બીજા 2 વ્યક્તિઓ છે જ નહીં. તો તમે નક્કી કરી શકો નહીં. હવે આપણે વિધાનો ભેગા કરીએ કે જો 1 અને 2 ભેગા કરીએ તો શું થશે
કે રાજ આવી ગયો, મોહન આવી ગયો, સુરેશ આવી ગયો, પણ મોહન આવી ગયો, પણ અમિત બાકી રહી ગયો, એક વ્યક્તિ બાકી રહી ગયો, તો એનાથી તમને ખબર પડે નહીં. તો હવે બીજું મોહન ને લઈ, એક અને મોહન, જો આમાં બધા વ્યક્તિઓ આવી જાય છે કે જો અહીંયા શું કોણ કોણ આવી ગયો, રાજ આવી ગયો, મોહન આવી ગયો, સુરેશ આવી ગયો, અને અહીંયા અમિત આવી ગયો. એટલે પહેલું અને ત્રીજું વિધાન તમે ભેગા કરો આ ત્રણે, તો તમે ચારે ચાર લોકો છે એનો રિલેશનશિપ તમે બનાવી શકો. તો આમાં તમે ખાલી એવું નક્કી કરી નાખો ને કે કયા વિધાનોમાંથી બધા વ્યક્તિઓ ભેગા થઈ જાય છે, તો પણ તમારો જવાબ છે એ આરામથી આવી જશે. એટલે આ વચ્ચેનું વાક્ય છે એની કોઈ તમારે જરૂર છે નહીં. 1 અને 3 સાથે મળીને પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતા છે. ચલો, આમાં વિધાનો આપેલા છે. રવિ અજય કરતા મોટો છે. રવિ અજય કરતા મોટો છે. સનેશ અને ધ્રુવ સમાન છે, એટલે કે સનેશ બરાબર ધ્રુવ. પ્રિયંક સૌથી નાનો છે, એટલે પ્રિયંક છે કેવો છે, સૌથી નાનો છે, એટલે અહીં એના પછી કોઈ છે નહીં. કૌશલ ધ્રુવ કરતા નાનો છે. કૌશલ છે કેવો છે, ધ્રુવ કરતા નાનો છે. કૌશલ રવિ કરતા મોટો છે. તો કૌશલ છે એ રવિ કરતા મોટો છે. તો આમાં આગળના જેમ કે બધા જ વ્યક્તિઓ આવી જવા જોઈએ, તો તમારું વાક્ય તમે પરફેક્ટ જવાબ તો આપી શકો, નાનો મોટો કોણ છે એ. તો પૂછ્યું છું સૌથી મોટો અથવા તો વ્યક્તિ અથવા વ્યક્તિઓ નક્કી કરવા માટે કેટલા નિવેદનોની જરૂર પડે. તો 1 ઉપરથી તો ક્યારેય તમે આપી શકો નહીં, 2 ઉપરથી પણ ના આપી શકાય, 3 ઉપરથી પણ ના આપી શકાય, 4 ઉપરથી પણ ના આપી શકાય. કેમ કે જો આ રવિ અને કૌશલનો સંબંધ અહીંયા શેક આપેલો છે, કેમ કે અહીંયા સુધી તો પહોંચી જવાય, તો બધાને તમે ભેગા કરો ને તો આરામથી તમે જવાબ આપી શકો. અને જો તમારે બનાવવું હોય તો પણ બની જાય. સૌથી છેલ્લે કોણ આવે, પ્રિય સૌથી છેલ્લે આવશે. હવે અહીંયા તમને કૌશલ છે એ રવિ કરતા મોટો છે, એટલે કૌશલ આવશે, એના પછી રવિ આવશે, રવિ પછી અજય આવશે, સનેહ નું ક્યાંય કેમ નથી કીધું, ધ્રુવ અહીંયા એક વચ્ચે રહી ગયો. ધ્રુવ કૌશલ છે એ ધ્રુવ કરતા નાનો છે, તો અહીંયા એક તમારો ધ્રુવ આવશે. કોણ આવશે, ધ્રુવ આવશે. તો ધ્રુવ હારે કોણ આવશે, સનેશ આવશે. બરાબર. તો જો 2 વ્યક્તિઓ સૌથી મોટા તમને મળી, બરાબર. એટલે બધા વાક્યો છે આમાં જરૂરી. 4 સંખ્યાઓ જૂથમાં આપેલી છે, તો એના ઉપરથી આપણે અહીંયા વાંચીએ કે નિવેદનો શું છે. એક જૂથમાંથી બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ સાથે સંબંધિત ચોક્કસ પેટર્ન અનુસરે છે. બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ, તો પહેલામાં તો આ અવિભાજ્ય છે નહીં, તો પહેલું વિધાન તો એમનામાં ખોટું થઈ જાય ને. બધી અહીંયા શું કીધું, બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ સાથે, તો એ તો ખોટું થઈ ગયું પહેલું. ચલો, એક જૂથમાં એક બિન અવિભાજ્ય સંખ્યા છે જે અન્યથી અલગ પડે છે. હા, તો એ સાચું છે. બાકી બધી જે છે એ કેવી છે, અવિભાજ્ય સંખ્યા છે. પેટર્ન એકવાર જોઈ લઈએ. સોરી, કે આમાં કેટલી બને છે, 13 દુ 24, 24 એટલે 13, 13 26, 13 નો 24 ને 3 એટલે અહીંયા થાય છે 16, અહીંયા કેટલી થાય છે 17, 13 ને 14. તો પેટર્ન તો અહીંયા બેન થશે, એટલે બીજું એક જ વિધાન છે તમારું સાચું પડે. બરાબર. ચલો, તો આમાં શું જવાબ આવશે, ફક્ત નિવેદન. હવે કયું જૂથ અન્યથી અલગ પડે છે, તો ફક્ત નિવેદન 2 છે એ તમારો જવાબ આપવા માટે પૂરતું છે. ABCD અલગ અલગ એક અંકી હકારાત્મક સંખ્યાઓ હોય તો તમારે આની મહત્તમ કિંમત લેવાની. હવે એક અંકની સંખ્યાઓ કેટલી છે, તો 1 થી સ્ટાર્ટ કરી અને 9. હવે તમારે અહીં મહત્તમ જવાબ લેવો હોય તો સંખ્યાઓ બધી કેવી લેવી પડે, મોટી લેવાની. મોટેથી શરૂઆત કરી દેવાનું, 9, 8, 7, 6. બરાબર. ત્યાંથી સ્ટાર્ટ કરી દેશો એટલે થઈ જશે. ઉપાડીને કહી દે જવાબ. તો 9 8 કેટલા થાય, 72. 7 6 કેટલા થાય, 42. 2 ને 2 4. એકમના અંકથી પણ તમે ડાયરેક્ટ જવાબ છે એ લાવી શકશો. કેટલા થશે, 114. ચલો, પાર્કમાં એક લંબચોરસ વોકિંગ ટ્રેક છે. ઉત્તર અને દક્ષિણ બાજુએ એક આવો લંબચોરસ છે.
બરાબર. ઉત્તર અને દક્ષિણ બાજુએ દરેક પર એક એક બેન્ચ મૂકવામાં આવેલી છે, એટલે એક બાકડો અહીંયા મૂકવામાં આવ્યો, એક બાકડો અહીંયા મૂકવામાં આવ્યો, અને પૂર્વ અને પશ્ચિમ બાજુએ દરેક પર બે બે અલગ અલગ, એટલે બે બાકડા અહીંયા મૂકવામાં આવ્યા. બરાબર. ચલો, કોઈ પણ ત્રણ બેન્ચને શિરોબિંદુ તરીકે પસંદ કરીને કેટલા વિવિધ ત્રિકોણાકાર ક્ષેત્રો બનાવી શકાય. એટલે હવે તમારે શું કરવાનું છે કે આમાં ત્રિકોણ બનાવવાના છે, કે આના પોઈન્ટ એજ એ પોઈન્ટ શિરોબિંદુ તમારે ગણી અને ત્રિકોણ બનાવવા છે. તો આ રીતના આમ તમે જે ત્રિકોણ બને ને આ રીતના, તો જો અહીંયા તમારે ક્રમશયનો ઉપયોગ કરવો પડે, કે ક્રમશયમાં તમને ખબર છે એક ત્રિકોણ બનાવવા માટે કેટલા બિંદુની જરૂર પડે, તો કે 3. ટોટલ બિંદુઓ કેટલા છે, તો 1 2 3 4 5 6. તો 6 બિંદુમાંથી તમારે કેટલા પસંદ કરવાના છે, 3. ક્રમશય કહેવાય, અને શું કહેવાય, ક્રમશય. તો 6 × 5 × 4 છેદમાં શું આવશે, આ બધાને તમને આનું સાદુરૂપ આપતા આવડતું જ હોય છે. તો 3 દુ 6, તો 5 6 20. તો આનો જવાબ તમારો શું આવશે, 20 આવશે. બરાબર. ચલો, 3 કામદારો અજય, મિલન અને સાગર એક બાંધકામ પ્રોજેક્ટનું અનુક્રમે, એટલે કે અજય, મિલન અને સાગર 8 દિવસ 16 દિવસ અને 12 દિવસ સ્વતંત્ર રીતે પૂર્ણ કરી શકે છે. તો હવે આને તમારે ખબર છે કે આપણે આ બધાનો શું લેતા હોઈએ છીએ, લસા લેતા હોઈએ છીએ. તો કેટલો લસા થશે, 48. એટલે 8 ચોક 48, 16 તેરી 48, 12 ચોક 48, અને 3 ને 3 જો ભેગા થાય તો 6 ને 3 9, 9 ને 4 13. એટલે 13 કામ કરી શકે, અને અલગ અલગ જો આ તમને કાર્યક્ષમતા મળી ગઈ. હવે શું કહે છે, અજય સોમવારે કામ કરે છે, મિલન મંગળવારે કામ કરે છે, સાગર બુધવારે કરે છે, અને પછી ચક્ર છે એ પુનરાવર્તિત થાય છે. જો આ ત્રણેય વ્યક્તિ અલગ અલગ કામ કરતા હોય તો પહેલા તમારે 3 દિવસનું કામ ગોતી લેવાનું. તો જો પહેલા 3 દિવસ થશે એટલે શું થશે, કે ટોટલ તમારા 3 કામ થશે, એટલે પહેલા 3 દિવસમાં તમારા 13 કામ થાય. કેટલા થાય, 13 થાય. તો બીજા 3 દિવસમાં શું થશે, બીજા 13 થશે. આ ક્યાં સુધી જવાનું, 48 ને વધવાનું નહીં તમારે. તો બીજા 3 દિવસમાં કેટલા થશે, બીજા 13 થાય. તો 13 તેરી 39. હવે તમે 3 લઈ લો ને તો 13 ચોક 52 વધી જાય. એટલે હવે તમારે આગળ જ વધવા માટે હવે અહીંયા જોવાનું કે હવે કોનો વારો આવશે, 3 એ 3 નો વારો 3 વાર આવી ગયો. હવે તમારો કોનો, અજય નો વારો આવશે. અજયની કાર્યક્ષમતા કેટલી છે, 6. તો અહીંયા જે તમારો સરવાળો થયો થઈ કેટલો થયો, 39. 39 અને 6 કેટલા થાય, તો કે 45. હજી આપણે 3 ઘટે, તો બીજા દિવસે મિલન નો વારો આવશે. એટલે અહીંયા અજય, અહીંયા મિલન. મિલન કેટલું કામ કરી શકશે, 3. જો આ બધાનો સરવાળો કરો એટલે કેટલો થઈ જાય, 48. તો ઘણીવાર 2 વ્યક્તિઓ વારા ફરતી હોય તમારે 2 દિવસનો ગોતવાનો, 3 વ્યક્તિ વારા ફરતી હોય તો 3 દિવસ ગોતવાના, 4 વ્યક્તિ હોય તો એક સાથે 4 દિવસના ગોતવાના, એનો ગ્રુપ મલ્ટીપ્લાયર ગોતતો જવાનો. બરાબર. તો હવે પ્રશ્ન શું છે, હા હવે આપણે નિવેદનો જોઈએ કે પ્રોજેક્ટ ગુરુવારે પૂર્ણ થશે. પેલા દિવસો ગણી લઈએ. 3 ને 9, 9 ને 1 10, 10 ને 11, 11 દિવસે તમારો પૂરો થાય. હવે કયા વારે શરૂ થાય છે, સોમવારે. તો જો સોમવારે શરૂ થતો હોય તો એ કયા વારે, સોમવાર એટલે 7 દિવસ, 7 દિવસ તો આમાં આવી જાય કે ને, વધારાના દિવસો આવે કેટલા, 4. તો સોમવાર પછી ચોથો દિવસ કયો આવે, હાથે ગણી લેવાના. મંગળવાર, બુધવાર, અરે મંગળ, બુધ અને ગુરુ, શુક્રવાર આવે છે ના. જો હા, સોમવાર તમારે સાથે ગણવાનો છે. બરાબર, સોમવાર ભેગો ગણવાનો છે. એટલે સોમવારે શરૂ થશે અને રવિવારે પૂરું થશે. એટલે રીસ્ટાર્ટ પાછું ક્યારે થશે, કે અહીં જો સોમવારે તમને કામ સોમવારે કામ લેવાનું છે તો સોમવાર પછી 4 દિવસ નહીં આવે. તમારે સોમવારથી કામ ગણો એટલે રવિવારે પૂરું થાય. રવિવાર પછી 4 દિવસ, સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર. એટલે કે ગુરુવારે કામ પૂરું થશે. તો આ પહેલો જે નિવેદન છે એ સાચું છે. પ્રોજેક્ટ છે એ 11 દિવસમાં પૂર્ણ થશે, તો એ પણ સાચું છે. તો એનો મતલબ એવો કીધો કે બંને વાક્યો કેવા છે, એટલે કે બંને નિવેદનો છે એ સાચા છે. સરસ દાખલો છે. 2-3 દાખલા ભેગા કરેલા છે. ચલો, 4 લોકો અ બ ક ડ, જેમાં દરેકને ટેબલ પર એક અનોખી સીટ સોંપવામાં આવી છે. જો 4 લોકો રેન્ડમલી કોઈ સીટમાં બેસે તો નીચેના નિવેદનો પર વિચાર કરો. 4 લોકો તમને બેસાડવાના છે. એક, આમ તો ABCD લખીએ આપણે, A B C D. તો પહેલું વિધાન શું કહે છે
કે શક્ય છે કે ચોક્કસપણે એક વ્યક્તિ ખોટી સીટ પર બેસે, તો એવું થાય જ નહીં. તમે એકને ખોટી સીટ ઉપર બેસાડો તો બીજો ઓટોમેટિક ખોટો થઈ જાય, કે એવું શક્ય જ ના થાય. તમે આને આ સીટ બદલો, કે આને નંબર આપો 1 2 3 અને 4. હવે જો આ એ ને છે અહીંયા બી ની જગ્યાએ બે તો બી નું પણ સ્થાન કેવું થઈ જાય? ઓટોમેટિક ખોટું થઈ જાય. તો આ વાક્ય તો હાવ ખોટું કહેવાય. બરાબર. ચલો, ફક્ત સ રીતે જેમાં બરાબર બે લોકો તેમની સાચી સીટ પર બેસી શકે. તો જો અહીંયા પણ તમે ક્રમશયનો ઉપયોગ કરી શકો કે તમારે ટોટલ કેટલા લોકો છે? 4. એમાંથી સાચા કેટલા લેવાના છે? 2 જ લેવાના છે. તો 4C2. તો આને તમે કેમ સોલ્વ કરી શકો? 4 ગુણ્યા 3 છેદમાં શું આવશે? 2 ગુણ્યા 1. એટલે કે 2 2 4 3 દુ 6. તો સાચી વાત છે કે તમે બે ના જો કોઈ પણ એવું કીધું છે કે ફક્ત સ રીતે જ તમે જેમાં બરાબર બે લોકો તેમની સાચી સીટ પર બેસી શકે, એટલે બે ખોટા હોય ને બે સાચા હોય, તો એવા તમે સ પેટર્ન બનાવી શકો. તો આ રીતે તમે ડાયરેક્ટ પણ દાખલો ગણી શકો. એનો મતલબ એવો થયો કે આ બીજું વિધાન છે એ સાચું છે. તો ઉપરોક્તમાંથી કયા નિવેદન અથવા કયા નિવેદનો સાચા છે? તો ફક્ત 2 સાચું છે. બરાબર. ચલો, 5 વિદ્યાર્થીઓ છે. અમિત, આમ તો એબીસીડી છે, હા બરોબર છે. અમિત, ભાવેશ, ચરણ, દીપક અને ઈશા, જેમણે શિષ્યવૃત્તિ માટે અરજી કરી છે અને તેમની પસંદગી વિશે નીચેના નિવેદનો વાંચો. કે બધાને શિષ્યવૃત્તિ મળે કે નથી મળતી? પહેલું નિવેદન એવું કહે છે, સાચું નિવેદન છે, કે અમિત અને ભાવેશમાંથી એકની પસંદગી કરવાની છે. એટલે આ બે માંથી કોઈ પણ એક અહીંયા પસંદ થશે એવું કહે છે. બરાબર. આગળ ખોટું નિવેદન, ચરણ અને દીપક માંથી ઓછામાં ઓછો એક પસંદ થયો છે. તેનો મતલબ કે તો ખોટું બોલે છે એવું થયું ને. એટલે કે અહીંયા જો એકેય પસંદ થઈ શકે, બે પસંદ થઈ શકે, અથવા બંને, એટલે બંને આવી ગયું ને. એટલે એકેય પસંદ થઈ શકે એટલે બે, તો એ હકીકતમાં એ ખોટું બોલે છે. એનો મતલબ કે આ બે આવી શકે નહીં. એનો મતલબ તો એવો થયો કે અહીંયાથી કોઈ પસંદ થવાનો નથી. જો આ વ્યવસ્થિત સમજાવું થોડું, કે તમે એવું કહી શકો કે ઓછામાં ઓછો એક, એટલે કે ચરણ પસંદ થયો હોય. બીજું કોનું નામ છે? દીપક પસંદ થયો હોય ઓછામાં ઓછો એક. તો વધુમાં વધુ પણ 2 થાય તો કઈ વાંધો, આ નિવેદન પ્રમાણે કઈ વાંધો આવે નહીં. અથવા તો શું થઈ જાય કે બંને પસંદ થઈ ગયા, ચરણે થઈ ગયો હોય અને દીપકે થઈ ગયો. તો આ 3 વાક્ય આ વિધાન પ્રમાણે સાચા કહેવાય, પણ આ નિવેદન કેવું છે? ખોટું છે. એનો મતલબ કે આ 3 આવે નહીં. એનો મતલબ એવો છે કે અહીંથી કોઈ પસંદ થયું નથી, 0, કોઈ પસંદ થયું નથી. ત્રીજું સાચું નિવેદન, કે ચરણ, દીપક અને ઈશામાંથી વધુમાં વધુ કેટલા લોકો પસંદ થાય? 2 લોકો પસંદ થાય. ઉપરોક્ત માહિતીના આધારે નીચેના નિષ્કર્ષો પર વિચાર કરો. ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળે છે. તો જો અહીંથી એકને મળે, અહીંથી કોઈને નહીં મળે, આ ખોટું બોલે છે એટલા માટે. અહીંથી 2 ને મળે, તો વધુમાં વધુ 3 ને મળી શકે. કેટલાને? 3 ને. પણ આ ભાઈ કેટલા કહે છે? 4. તો આ ખોટું છે. ચાલો, દીપકને સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવ્યો છે. જો અહીંયા આવ્યો છે એનો મતલબ કે 100% સાચું વાક્ય છે એવું કહેવા માંગે છે. તો આપણે જોઈએ તો અહીંથી જો અમિત અને ભાવેશ, ત્યાંથી દીપક નથી આવતો. અહીંયા તો કોઈ પસંદ થયું નથી, એટલે અહીંયા પણ દીપક આવે નહીં. હવે અહીંયા 3 છે, 3 માંથી વધુમાં વધુ કેટલા કીધા છે? 2 જ પસંદ થાય. તો દીપક નો પણ પસંદ થાય. બરાબર. તો એક્ઝેક્ટ તમે એવું ન કહી શકો કે દીપકને સ્કોલરશીપ મળે. તો આ પણ ખોટું. તો ઉપરોક્તમાંથી કયા નિષ્કર્ષ અથવા તો કયું નિષ્કર્ષ સાચું છે? તો આમ તો એક કે સાચું નથી. ડી ઓપ્શન આવશે. શું આવશે? ડી ઓપ્શન. ચલો, બસની રાહ જોતા પેસેન્જરની લાઈનમાં રવિ છે એ આગળથી, આપણે જો આમાં ભણાવું ત્યારે શીખવાડું, આગળથી કે ડાબી બાજુથી કે આપણે ઉપરથી, કે આ બધા માટે આપણે એલ જ લખવાનો. આગળથી કેટલામાં છે? 21. અને સુરેશ પાછળથી કેટલામાં છે? 12માં છે. જ્યારે તેઓ તેમની પોઝિશન બદલે ત્યારે સુરેશનો પાછળથી ક્રમ, એટલે હવે સુરેશનો આ બાજુથી આર તમને કેટલો આપી દીધો છે? 17. જો બદલાઈ જાય, ઊભા થઈને જ્યાં જવું જોઈએ ત્યાં, પણ તમને જો ટોટલ સંખ્યા જોતી હોય તો તમારી પાસે એક જ સ્થાનના તમારા લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ નો નંબર હોવો જોઈએ. જો તો આ તમને મળી ગયો. એટલે આમાં કોઈ શીતળા ભીમળા કરવાની કઈ જરૂર છે નહીં. ડાયરેક્ટ હવે
ઘણાને એવું થાય કે સાહેબ સુરેશ, એ સુરેશ કેવું કઈ જોવાનું નહીં, તમને એક સ્થાનના 2 નંબર મળવા જોઈએ, એક લેફ્ટ સાઈડ અને એક રાઈટ સાઈડ, એટલે તમે ડાયરેક્ટ છે આનો જવાબ આપી શકો. તો આ કેટલા થાય? 38. આપણને ખબર છે કે લેફ્ટ રાઈટમાં આ સ્થાન છે 2 વાર ગણાય જાય, 2 વાર ગણાય જાય એટલે 1 વાર આપણે બાદ કરવું પડે, તો કેટલા થાય? 37. બાકી આને સીધા જ તમારે આ રીતના આ બેનો સરવાળો કરીને એક બાદ કરી નાખવાનો, એટલે ડાયરેક્ટ જવાબ શું આવશે? 37. બરાબર. ચાલો, નીચેના તાર્કિક અને અર્થપૂર્ણ, આ ઓલે તમારે વિજ્ઞાનમાં ઓલી આહાર કડી આવતી કે ઘાસ તીડડું ખાય, તીડડાને ડેડકો ખાય, ડેડકાને સાપ ખાય, સાપને ઓલું પક્ષી ખાય, તો એ આખી એવી રીતના આ કડી બનાવવાની છે. બરાબર. આ પણ એક રીઝનિંગ નો ટોપિક છે. તો સૌથી પહેલા જો 2 છે એટલે 2 થી સ્ટાર્ટ કરવાનું તમારે. કે નાગરિકો ભેગા થઈને શું બનાવે? તો કે શહેર બનાવે. શહેર ભેગું થાય તો શું બને? પ્રાંત બને. પ્રાંત ભેગો થાય અને શું બનશે? દેશ બનશે. અને જો દેશ ભેગા થાય તો એક ખંડ બને, અને આખા બધા સાથે સાથે આપણા ખંડ ભેગા થાય તો શું બને? વિશ્વ બને. તો 2 5 1 4, 2 5 1 4 6 3 એ ઓપ્શન આવશે. બરાબર. એક ડિલિવરી ટ્રક છે 12 કિલોમીટર દક્ષિણ દિશામાં જાય છે. ચલો, 12 કિલોમીટર દક્ષિણ દિશામાં જાય, પછી તે તરત જમણે વળી 15 કિલોમીટર જાય છે, તો આપણે 15 આગળ જાય છે, પછી તે ફરીથી જમણે વળે છે અને 16 કિલોમીટર જાય છે, એટલે આ 12 અહીંયા થઈ ગયું, થોડુંક ઉપર લઈ જવાનું. ચલો, 16 કિલોમીટર આગળ જાય, છેલ્લે તે એકવાર વધુ જમણે વળે અને 15 કિલોમીટર વળે, અહીંયા આવી ગયું. આગળ જઈને તેના અંતિમ સ્થાને પહોંચે છે, તો ટ્રક હમણાં કઈ દિશામાં જતો? હવે આ બાજુથી આમ ટ્રક આવ્યો હોય તો ટ્રક આ બાજુ જાય કે ન જાય? બરાબર. આપણા કેબિન થોડુંક બનાવી દઈએ. તો આ ટ્રકનું મુખ છે કઈ દિશામાં છે? તો કે પૂર્વ દિશામાં છે. ચાલો, રાહુલ અને સોહન એક જ સ્થળ પરથી એક સાથે મુસાફરી શરૂ કરે છે. તેઓ ઉત્તર દિશામાં 10 કિલોમીટર જાય છે. બંને સાથે જાય છે. કઈ દિશામાં ગયા? ઉત્તર દિશામાં. એક જ દિશામાં 10 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ રાહુલ છે ડાબી તરફ વળી 5 કિલોમીટર જાય છે. કેટલા કિલોમીટર જાય છે? 5 કિલોમીટર. જ્યારે સોહન છે જમણી બાજુ વળી 3 કિલોમીટર જાય, એટલે આપણે થોડુંક નાનું બનાવશું. 3 કિલોમીટર. આ કોણ છે? સોહન. પછી રાહુલ ફરીથી ડાબી તરફ વળી અને 15 કિલોમીટર જાય છે. જો 15 કિલોમીટર ડાબી તરફ વળી એટલે 10 આ થયું અને હજી 5, તો આ કેટલું થયું? 15 કિલોમીટર ચાલે છે. જ્યારે સોહન ફરીથી જમણી તરફ વળી એટલે એ પણ કેટલી છે? 15. સેમ થઈ ગયું, બંને બાજુ ચાલે છે. હવે રાહુલ અને સોહન વચ્ચે કેટલું અંતર હશે? તો અહીંયા જે અંતર હોય એ જ અંતર અહીંયા ભેગું થાય. આ બેનો સરવાળો કેટલો થાય? 5 ને 3 8. ચલો, નિવેદનો વાંચવાના છે. સિલોક્સ. બધા ડોક્ટર તાલીમ પામેલા છે, એટલે કે ડોક્ટર્સ કેવા છે? બધા તો કે તાલીમ પામેલા છે. બધા તાલીમ પામેલા વ્યક્તિઓ કુશળ છે. આ બધા કેવા છે? કુશળ છે. તો આમાં તમને ખબર છે કે જો અંદરથી તમે બહાર નીકળો તો બધું એટલે કે 100% સાચું કહેવાય. શું કહેવાય? 100%. અને બહારથી અંદર જાઓ તો કેટલુંક એટલે કે 50% છે, એ હંમેશા સાચું કહેવાય. બરાબર. ચલો, નિવેદનો વાંચો જોઈએ. બધા ડોક્ટર કુશળ છે. બધા ડોક્ટર કુશળ છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. બધા કુશળ વ્યક્તિઓ 12 થી અંદર 50% સાચું કહેવાય. બધા ક્યારે સાચું પડે નહીં. તો ફક્ત એક છે એ અનુસરે. આગળ, એક ફેક્ટરીમાં 2 પ્રકારના મશીનો છે. કેવા છે? 2 પ્રકારના છે, એક્સ અને વાય. એક્સ અને વાય દ્વારા અર્જિત નફાનો ગુણોત્તર છે એ 3:2 છે. જ્યારે તેમના ખર્ચનો ગુણોત્તર, આ જે તમને આપ્યો છે શું આપ્યો છે? નફો. અને આ જે તમને આપ્યો છે ખર્ચ કેટલો છે? 5:3 છે. ચલો, તો વિધાનો વાંચીએ કે જાળવણી ખર્ચ, આ વિધાનો છે. હજી જાળવણી ખર્ચ બાદ કરી કુલ બચત તમને કેટલી મળે છે? 10,000 રૂપિયા મળે છે. હવે જાળવણી ખર્ચ બાદ કરવાનો છે અને એના પછી તમને બચત મળે છે.
તો બસત હવે આપણે એને થોડુંક ધારવું પડશે કે આને આપણે PQ અથવા તો એ ધારી લઈએ. ચલો એ છે અને અહીંયા બી છે, બરાબર. તો તમારો ટોટલ નફો છે એ કેટલો થાય? તો કે 3 ને 2 5, 5 ને 3 આ તમારો ટોટલ ખર્ચો થઈ ગયો, બરાબર. તો હવે બચત કઈ રીતના તમને મળશે? જાળવણી ખર્ચ બાદ કરી કુલ બચત તમને કેટલી મળે છે? આટલી મળે છે. તો હવે તમને એ પણ ખબર હોય છે કે આ બેનો સરવાળો થાય તો શું મળે? બચત મળે કે ન મળે? પણ બચત તમારી એટલી ઓલરેડી તમને આપી દીધેલી છે. તો બચત પહેલા જો અહીંથી આ તમને અહીંથી થોડુંક ઈઝી પડે એવું છે કે બંને મશીનનો જાળવણી ખર્ચ તમને આપેલો છે, એટલે 8B ની કિંમત તમને આપેલી છે. કેટલી છે? જો આવું બધું તમારે ગણવાની જરૂર ના હોય, બાકી જેને અમુક લોકો સ્માર્ટ વ્યક્તિઓ હોય ને તો એને ખબર પડે ઓટોમેટિક કે આના ઉપરથી આપણે વેલ્યુ ગોતી શકીએ છીએ. તો આમાં તમને ખાલી તમારે એવું જ નક્કી કરવાનું છે કે બંને મશીનો દ્વારા અર્જિત કુલ નફાની ગણતરી કરી શકાય છે, અથવા બંને મશીન X દ્વારા એકલા અર્જિત કરેલો નફો છે એ નક્કી કરી શકાય છે. બંને વિધાનનો ઉપયોગ કરીને તમે જવાબ આપી શકો કે નહીં એ જ તમારે નક્કી કરવાનું હોય છે. તો જો અહીં તમને મળી જાય કે 8 પંચા 40. તો આ તમને શું મળી ગયો? આના ઉપરથી તમે આ બે વેલ્યુ પણ ગોતી શકો, પણ આપણે ગોતવાની છે નહીં. એના ઉપરથી નફો તમને મળે કે ન મળે? એટલે નફો નહીં, અહીંયા તમને જો હજી એક રિલેશનશિપ આપેલું છે કે જાળવણી ખર્ચ બાદ કરી નાખો તમે તો તમને શું મળે? બચત મળે. તો તમારો નફો છે 5 છે, અહીંયા લખી નાખીએ. એમાંથી જાળવણી ખર્ચ આપણો કેટલો છે? 8B, અને એ તમને આપેલો છે 10,000. તો જો બી ની કિંમત છે એનો મતલબ કે તમને નફો પણ મળી શકે છે, બરાબર. આ બધું ગોતવાનું નહીં, પણ આપણે બધાને એવી ટેવ પડી ગઈ છે કે ગોતવા જતા હોય છે દર વખતે. તો બંને મશીનો નિષ્કર્ષ શું છે કે બંને મશીનો દ્વારા અર્જિત કુલ નફાની ગણતરી કરી શકાય છે. મશીન X દ્વારા એકલા અર્જિત નફો નક્કી કરી શકાય છે. આ નિષ્કર્ષ છે. તો બંને નિષ્કર્ષ તમે કરી શકો છો. તો શું આવશે? બંને નિષ્કર્ષ ક્યાં ગયું? નિષ્કર્ષ 1 અને નિષ્કર્ષ 2 બંને અનુસરે છે. ચલો શું કહે છે? એક શબ્દ આપ્યો છે, શું લખ્યું છે? મિસ, ચલો જે લખ્યું હોય. અંગ્રેજી મૂળાક્ષરોને ઉલટા ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા અક્ષરો છે એ અક્ષરોની સ્થિતિ બદલાશે નહીં. એટલે આ ઓલી આલ્ફાબેટ ટેસ્ટ આવે અને સંખ્યા ટેસ્ટ આવે કે ઊંધા લખો, ચડતા ક્રમમાં લખો, એ રીતના. તો આમાં વ્યવસ્થિત ધ્યાન રાખીને લખવાનું કે ભૂલ પડવી જોઈએ નહીં. આ સંજય તારે લખીને રાખવાની જરૂર હતી. STAN. જો ઘણી વાર આમાં શું હોય કે સ્પેલિંગ જાણી જોઈને આ લોકોએ ખોટો લખ્યો હોય, એટલે આપણે ખોટો લખ્યો હોય તો સાચો કરવાની આવડતો હોય તો કોશિશ કરવાની નહીં. એકવાર ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. હવે આને તમારે શું કરવાનું છે? ABCD ના ઉલટા ક્રમમાં. ઉલટા ક્રમમાં એટલે અહીંથી મોટો નાનો એવું ન કરે. આ બાજુથી ABCD શરૂ કરી દેવાની, ABCD લખતી જવાની, જે હોય એ કાપતા જવાના. A છે તો કે હા A. B ક્યાંય દેખાય છે? સંજય જોતો જઈએ. AB. C ક્યાંય દેખાય છે? નહીં. D. D એક વાર, બે વાર, તો D. D. E દેખાય છે તો કે હા E. F નથી. G. બીજો G છે? H નથી. I એક વાર, બે વાર, તો બે વાર. J નથી. K, L, M, M, N 1 2 અને 3, 1 2 અને 3, O, P, Q, R, S પણ 3 વાર છે. 1 2 ને 3 અને TU. તો જો તો કોના કોના, જો એક પેર આપણને અહીંયા મળી, બીજી પેર કોઈ મળે છે? કોઈ મળતી નથી.
આટલી મજૂરી કરી ત્યારે એક પેર મળી આપણને, તો જવાબ શું આવશે તમારો? 1. ચાલો, જો આ છે ને મેથેમેટિક ઓપરેશનમાં, એમાં ટાઈપ નંબર 4 આવે કે લોજિકલ ઓપરેશન. લોજિકલમાં શું હોય કે તમારે આના ગમે ઓપરેશન તમે કરો, કંઈક સમ ઓફ ડિજિટ લગાડો, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, પણ તમારે ગમે એમ કરીને અહીં બહાર લઈ આવવાનો છે. લોજિકલ રીઝનિંગ કહેવાય. મેથેમેટિક ઓપરેશનનો ટાઈપ નંબર 4 આવે. તો જો 7 × 6 = 42, 42 દુ 84, તો 84 બરાબર તમને 12 આપ્યા છે. તો કઈ રીતના બને? તો બે રીતે બને. એક તમે 7 વડે ભાગાકાર કરો તોય બને, અને બંનેનો સરવાળો કરો તોય બને. પણ હવે બીજામાં શું થાય છે એના ઉપર ખબર પડશે. તો 9 × 1 = 9, 9 તેરી 27, 27 બરાબર 9. તો જો આને 7 વડે ભાગી શકાય ને, એટલે એ લોજિક નહીં ચાલે. તો 2 અને 7 9 થાય છે. તો અહીંયા પણ આ બે નો સરવાળો કરો તો 9 થાય છે. અહીંયા પણ 12 થાય છે, અહીંયા પણ 9 થાય છે. એનો મતલબ કે લોજિક મળી ગયો. ત્રીજું કરો કે ન કરો એનો કોઈ જરૂર છે નહીં. તો 6 × 35 ને 13 તેરી 39. તો આનો જવાબ શું આવશે? 9 અને 3. 9 અને 3 કેટલા થાય? 12. 12 જવાબ આવશે. ચલો, પ્રશ્ન આપેલો છે, એક ક્રમ ચોક્કસ પેટર્ન અનુસરે છે. 40, જો આ જોઈને તમને ખબર પડી જાય કે પહેલા 40, 20, 20 અને એટલે આ હોડી બને. શું બને? હોડી. જ્યારે હોડી બનતી હોય ત્યારે મેં તમને શીખવાડેલું છે કે પેટર્ન કઈ બનતી હોય? 0.5 થી શરૂ થતી હોય. અથવા આને તમે 1.1/2 પણ તમે લખી શકો. 2 વડે ભાગાકાર પણ કહેવાય. એટલે આ જે છે તમારો શું કહેવાય? 0.5. આ ગુણ્યા 1, આ 1.5, આ ગુણ્યા 2, ગુણ્યા 2.5, અને અહીંયા શું આવશે? ગુણ્યા 3. પણ તમારે સિરીઝ મળી ગઈ, પણ તમારી ગોતવાની જરૂર નથી. આગળ શું આવશે? અહીંયા તમારે વિધાનો વાંચો કે ક્રમનો દરેક શબ્દ ભાગાકાર, ગુણાકાર, સરવાળાના ક્રિયાઓના સંયોજન અનુસરે છે. તો આમ ગણો તો આ પેલું ભાગાકાર તો કહેવાય, ગુણાકાર કહેવાય, ભાગાકાર કહેવાય, પછી ગુણાકાર, પણ સરવાળો કઈ દેખાતો નથી. બરાબર? પણ અહીંયા દરેક શબ્દ વાપરો, દરેક શબ્દ ભાગાકાર અનુસરતો નથી. તો આ પહેલું વિધાન છે કેવું કહેવાય? ખોટું કહેવાય. પેટર્નમાં 2 વડે ભાગાકાર, હા તમે 0.5 વડે ગુણાકાર કરો અથવા તો 1/2 કરો, બંને સરખું જ કહેવાય. તો 2 વડે ભાગાકાર છે. પુનરાવર્તન એટલે કે 20, 20 થાય છે એવું કહેવા માંગે છે, પણ તોય અહીંયા પાસે સરવાળો લખી નાખ્યો. વધતા ફેક્ટર, તો 2 અઢી, આ પણ સાચું છે. પુનરાવર્તન થાય છે કે 20, 20 નું પુનરાવર્તન થાય છે, પણ સરવાળો ક્યાંય થતો નથી. તો એવું ઓપ્શન આપેલો છે ખરો? તો ઓપ્શનમાં એવું ક્યાંય કે બંને અનુસરતા નથી, ના એવું છે નહીં. તો પછી તમે આને પ્રાયોરિટી આપી શકો. પહેલું તો ખોટું છે, પણ આને તમે સાચું કરી શકો. બરાબર? ઓપ્શન નથી એટલા માટે કે બંને વિધાનો સાથે પૂરતા, ફક્ત 2 વિધાન છે એ પૂરતું છે. આ નહીં આવે. ફક્ત 2 વિધાન છે એ પૂરતું છે. પહેલું વિધાનની કોઈ જરૂર છે નહીં. ચલો, નીચે આપેલા વિધાનોનો અભ્યાસ કરી ઉત્તર આપો. અહીં તમારે કીધું છે કે શું y એક પૂર્ણ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા એટલે કે 0, 1, 2, 3 એ રીતના નક્કી કરવાનું છે. તો તમે અહીંયા જો y બરાબર શું લઈ શકો કે 5 વડે ભાગો ને તો એ પૂર્ણ સંખ્યા નથી. તો y બરાબર તમે ધારો કે 2 લખો, 2 ને 5 વડે ભાગો તો ન કહેવાય. પણ તમે જો 5 ને તમે 2 વડે ગણો તો 5 દુ 10, આ પૂર્ણ સંખ્યા છે. તો એક કન્ડિશન આવી થઈ. પણ તમે બીજું આવું પણ લઈ શકો ને કે 1/2. તો આને તમે 5 વડે ભાગો તો 1/25 થાય, અને 1/2 ને 5 વડે ગુણો તો 5/2 થાય. તો પછી આ પૂર્ણ સંખ્યા ન બની. જો બનતી જ હોય ને તો દરેક વખતે આ કન્ડિશન છે ચેક થવી જોઈએ. બરાબર? એટલે આમ તમે એવું કહી શકો કે દરેક વખતે પૂર્ણ સંખ્યા y છે પૂર્ણ સંખ્યા થતી નથી. તો y એ પૂર્ણ સંખ્યા છે, ના નથી એવું કહી શકાય આમ તો જો નથી એમ તમે નક્કી કરી શકો છો, અને અહીંથી પાછું છે એવું પણ નક્કી કરી શકાય છે. તો આમાં પણ લોચા વાળો જવાબ કહેવાય કે તમે આમ સી આન્સર આપી પણ શકો. તમને ખબર તો પડી ગઈ કે ભાઈ દરેક વખતે સાચો જવાબ નથી આવતો, પૂર્ણ સંખ્યા નથી. એને તમને એવું કીધું છે તો કે નથી ભાઈ.
અમુક કન્ડિશનમાં છે એવું પણ થાય છે. તો તમે સે જો કેવું હોય, આમ તો હા ના બે જવાબ આવે છે, એકવાર હાય આવે ને એકવાર ના પણ આવે છે, બરાબર. હજી એક લખી કે એક લઈએ ના, એક તો ન લેવાય. તો y ના છેદમાં 5 પૂર્ણ સંખ્યા નથી. આમ તો તમે નક્કી કરી શકો કે નિવેદન 1 અને 2 પ્રશ્નના જવાબ આપવા માટે પર્યાપ્ત છે, કે બંને ઉપર તમે એવું કહી શકો કે છે કે નહીં, નથી કઈ. આપણે શું કહી શકીએ? નથી, બરાબર. તો તમે સી ઓપ્શન છે એ આપી શકશો. ચાલો, બે ખેલાડીઓ એ અને બી એક ગેમિંગ સ્પર્ધામાં ભાગ લીધો છે. નોંધાયેલા સહભાગીઓમાં 80% ખેલાડીઓ છે ગેમ રમી રહ્યા છે અને કોઈ અપાત્રતા નથી અથવા તો કોઈ સહભાગી ગેમ છોડી નથી. એ બધા ખેલાડીઓ દ્વારા કમાયેલા કુલ પોઈન્ટમાંથી 40% પોઈન્ટ કમાય અને 120 પોઈન્ટથી જીત્યો છે. એટલે એને કેટલા? ચલો બી બીજા ખેલાડી, ચલો જોઈએ. એને 40% મત મળ્યા હોય તો બીજા બધાને થઈને કેટલા મળ્યા છે? 60. તો જો આ બંનેનો ગેપ કેટલો આવે છે? 20%. અને 20%ની કિંમત તમને શું આપે છે? 120 પોઈન્ટ. તો આના પર તમે એવું કહી શકો કે 100% બરાબર શું થાય? તો આનો કેટલાનો? 20 શક. તો આના બરાબર કેટલા થાય? 600. 20 શક 120. 6 વડે ગુણાકાર છે, તો નીચે પણ 6 વડે ગુણાકાર થશે. પણ આ જે છે તમને 80% કિંમત મળી કહેવાય. કેટલા ટકા કિંમત મળી કહેવાય? 80% કિંમત મળી હોય. તો અહીંથી તમે એવું કહી શકો કે 80% બરાબર 600. તો 100% બરાબર કેટલા? તો 600 ગુણ્યા 100 છેદમાં 80. 20 ચોકા 20 પંચા 15 ચોકુ 60 અને 1 મીંડું. તો 15 પંચા 75 એટલે 750. આવું કહી શકાય. પણ બીજા ખેલાડીઓની કોઈની શોખવટ કરી નથી, તો તમે એક જવાબ આપી શકો કે આટલા હોય. પણ અહીંયા 1 પોઈન્ટ બરાબર એક ખેલાડી લેવાનો, એવું કઈ શોખવટ તો કઈ છે નહીં. આવું એવું જ ગણવું પડે ને. ચલો, થોડો કોમ્પ્લિકેટેડ છે, પણ તમે 750 જવાબ ટીક કરી શકો. ચલો, અંગ્રેજી મૂળાક્ષરમાંથી અલગ અલગ બિન સ્વર અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા અક્ષર, આ પણ એક આ સંચયનો દાખલો કહેવાય હકીકતમાં. એટલે આપણને સંખ્યા આપી હોય ને, આમ કે એ અંકો આપ્યો હોય 1 2 3 4, આમાંથી 4 અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય, અથવા બેકી કેટલી સંખ્યાઓ બનાવી શકાય. તો આ એ ટાઈપનો થઈ ગયો. તમારે સ્વર કાઢી નાખવાના. સ્વર કાઢી નાખો તો વધે કેટલા? 21 વધે. હવે એમાંથી 2 અક્ષરનો કોડ બનાવવાનો છે. કેટલા અક્ષરનો? 2 અક્ષરનો. તો પહેલું સ્થાન તમે કોઈ પણ રીતે ભરી શકો. એટલે પહેલું સ્થાન તમે કેટલી રીતે ભરી શકો? 21 રીતે. એ જ રીતના હવે એક ઓછો થઈ ગયો તો બીજું સ્થાન તમે કેટલી રીતે ભરી શકો? તો કે 20 રીતે. અને પછી શું કરી નાખવાનું? બધાનો ગુણાકાર. તો 21 દુ 42. બરાબર? 21 દુ 42. આ અંકોમાં એ જ રીતના હોય. તમને 4 અંકની કીધી હોય તો આવી રીતના 4 દોરી નાખવાના. કે પહેલું સ્થાન છે તમે કેટલી રીતે ભરી શકો? 4 રીતે. આ સ્થાન છે કેટલી રીતે ભરી શકો? 3. આ 2, આ 1. અને હવે પછી શું કરી દેવાનું? બધાનો ગુણાકાર કરી દેવાનો. જો આમાં 0 હોય ને તો ધ્યાન રાખવાનું. 0 હોય ને તો પહેલું સ્થાન છે તમે 0 મૂકી શકો નહીં. કે હવે 0 વાળી કન્ડિશનમાં તમારે આ રીતના મૂકવું પડે. પહેલું, બીજું, બીજામાં પણ તમારે 3, 2 અને 1. બરાબર? તો આ સંચય જે છે, આ જો ક્રમશઃ સંચયમાંથી તમે બીજો ત્રીજો દાખલો છે આમ તો. બરાબર? તો 420 તમારો જવાબ આવશે. બરાબર? તો આ હતું મિત્રો આજનું જીપીએસસી ક્લાસ 1-2 નું પેપર હતું. જો મિત્રો તમને આ વિડીયો સારા લાગતા હોય કે ગમતો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. બરાબર? અમારી હમણાં નવી ચેનલ બનાવી છે, તો થોડુંક સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. અને તમારા મિત્રોને પણ તમે શેર કરજો. ચલો, જય હિન્દ, જય ભારત.